નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં અમે તમને દર્શન કરાવવાના છીએ ઘેલા સોમનાથ મંદિરના. મહાદેવજીનું જે મંદિર જે છે તે કેટલા વર્ષો જૂનું છે અને એનો ઇતિહાસ જે છે ખરેખર જાણવા જેવો છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ. કેવી રીતે ત્યાં પહોંચવું, તેનું શું મહત્ત્વ છે અને એનું જે ખાસ શું શું વિશેષતાઓ છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આ વિડીયોમાં તમે અંત સુધી જોજો અને ખૂબ જ મજા આવે વિડીયો થવાનો છે. તો તમે વિડીયોને પૂરેપૂરો જોઈજો. અને તો ચાલો જઈએ ઘેલા સોમનાથ મંદિર સુધી અને દર્શન કરીએ દાદાના. મિત્રો, આપણે પહોંચી ગયા છે ઘેલા સોમનાથ. ઘેલા નદીના કાંઠે વસેલું ગામ છે. આપ અત્યારે જોઈ રહ્યા છો ઘેલો નદી. અને ઘેલો નામનો વાણિયો હતો, એના પરથી નદીનું અને ગામનું અને મંદિરનું નામ રાખવામાં આવેલું છે કે જેને મહાદેવજીની લિંગની રક્ષા કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. આપણે હમણાં જેમ આગળ વાત કરી કે ઘેલા નામનો વાણિયો તે લડતા લડતા તેનું મસ્તક કપાઈ જાય તો 7 દિવસ સુધી માત્ર ધડથી લડી અને શિવલિંગની રક્ષા કરેલી છે. તો હવે અમે તમને મંદિરના દર્શન કરવાના છીએ. તો જોડાયેલા રહો અમારા વિડીયો સાથે. મિત્રો, આપ અત્યારે જોઈ રહ્યા છો ઘેલા સોમનાથ મંદિરનો ગેટ. અહીંયા આ પ્રવેશ દ્વાર છે જ્યાંથી સોમનાથ દાદાના મંદિરના દર્શન કરવા માટે જઈ શકાય છે. એની એક્ઝેક્ટ સામે માતા મીનળ દેવીનું મંદિર આવેલું છે, તે પણ તમે જોઈ શકો છો. અહીંનો મહિમા એ છે કે જ્યારે પણ દાદાની આરતી કરવામાં આવે સાથે સાથે મીનળ દેવીની પણ આરતી કરવામાં આવે છે. પહેલાં મીનળ દેવીને દીવો કર્યા બાદ જ દાદાની આરતીની શરૂઆત થાય છે. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ત્યારે ઘેલા સોમનાથ મંદિરે. અને અહીંનું વાતાવરણ એટલું બધું પવિત્ર છે કે જ્યાં તમે પહોંચી અને દર્શન કરતાની સાથે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. આજુબાજુમાં ત્યાં ઘેલા સોમનાથનો ઇતિહાસ પણ મારેલો છે અને એવા બોર્ડ મારેલા સમાચારો કે જે તમને વાંચી અને ખરા અર્થમાં પ્રેરણા મળે છે. તો ચાલો આવીએ અને કરીએ દાદાના દર્શન. મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ દાદાના. આપ મંદિર
પણ જસદણ નજીક આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. બહુ જોરદાર મંદિર છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તમારી નજીક પણ ક્યાં આવું સ્થળ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. અને જરૂરથી તે સ્થળની મુલાકાત લઈશું. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. અને હજુ અમે આની સામે આવેલા મિનળદેવ મંદિર વિશે બીજા વિડીયોમાં જણાવવાના છીએ. તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આવજો. જય સોમનાથ દાદા.